નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 28 ઓગસ્ટ 2024, એટલે કે મિત્રો આજના દિવસે આપણે જોવાના છીએ કયા કયા વિસ્તારોમાં ભારે અસર વરસાદની જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો અહીંયા જે એક સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમની અસર કેવી જોવા મળી શકે છે અને આજે ગુજરાતમાં કેવો વરસાદ પડી શકે છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। સૌપ્રથમ મિત્રો આપણે શરૂઆત કરીશું 7 વાગ્યાથી। તો 7 વાગે વહેલી સવારે વરસાદની વાત કરીએ તો ખાસ કરીને જે આપણે કાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે દ્વારકા અને એ બાજુના જે સેન્ટરો છે એમાં વહેલી સવારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, ભાનવડ અને આપણે કચ્છમાં વાત કરીએ તો માંડવી અને ગાંધીધામની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો મોટો હોવાના કારણે આપણે અમરેલી, ભાવનગર, બોટાદ, ત્યારબાદ જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો સવારે વરસાદની વાત કરીએ તો ડિસેન્ટ વરસાદની સંભાવના છે કે ખાસ નથી। ત્યારબાદ મધ્યમાં પણ વરસાદની વાત કરીએ તો ડિસેન્ટ જોવા મળી રહી છે અને દક્ષિણમાં પણ વરસાદની સંભાવના મિત્રો ડિસેન્ટ ચાલી રહી છે। હવે મિત્રો આપણે જોઈએ કે 12 વાગે જો પછીની કઈ રીતની વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। 8 થી 10નો સમયગાળો જોઈએ તો 10 વાગે વાત કરીએ તો મિત્રો જે સિસ્ટમ છે એ સંપૂર્ણ દ્વારકાની અંદર આવતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો ઘેરાવો જે છે એ દરિયામાં જાય છે અને બાકીનો જે ઘેરાવો છે એ કચ્છની અંદર આપણને જોવા મળી રહ્યો છે, જેના કારણે આજનો જે વરસાદની સૌથી વધારે સંભાવના છે એ દ્વારકા, સલાયા, જામનગર અને ભાનવડ બાજુના જે સેન્ટરો છે એમાં સારો એવો વરસાદ આજે પડી શકે છે અને સાથે સાથે પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે જોઈએ આગળ વાત કરીએ તો પણ વરસાદની સંભાવના સારી એવી જોવા મળી રહી છે અને ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ। બપોરે પછી મિત્રો આપણે 1 વાગ્યાની વાત કરીએ તો જે આ સિસ્ટમનો ઘેરાવો છે ઘટે છે અને ખાસ કરીને દ્વારકા અને જામનગરના જે સેન્ટરો છે એમાં અત્યારે આપણને સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે જોઈએ કે જે આ સેન્ટરો છે એમાં ખાસ કરીને જે વરસાદની સંભાવના છે એ દ્વારકા, સલાયા અને જામનગર ઉપર જોવા મળી રહી છે અને આજના દિવસની જે સૌથી વધારે આગાહી અને રેડ એલર્ટ છે આ વિસ્તારોમાં જ આપવામાં આવ્યું છે, કારણ કે જે આ વિસ્તારો છે એમાં સિસ્ટમની ભારે એવી અસર જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે જોઈએ 4 વાગ્યા સુધીમાં કઈ રીતની સ્થિતિ છે। 4 વાગ્યાની અંદર દ્વારકા અને સલાયામાં સંપૂર્ણ સિસ્ટમ આવે છે અને જે બાકીના જે વિસ્તારો છે એમાં સિસ્ટમની કોઈ અસર જોવા નથી મળતી, તેના કારણે જે આ વિસ્તારો છે એમાં સિસ્ટમની જે અસર છે તેના કારણે પવન અને છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। બાકી કોઈ વરસાદની ખાસ સંભાવના નહીં હોય, વરસાદ પડી શકે છે પરંતુ અત્યાર સુધી જેવો વરસાદ પડ્યો એવો નથી સંભાવના। અને જે આપણી સિસ્ટમો હતી એ બધી જ મિત્રો સિસ્ટમો અત્યારે ક્યાં જાય છે તો કે જે સિસ્ટમો છે એ પાકિસ્તાનની અંદર જતી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે વાત કરી દઈએ એન્ડ ઓફ ધ ડે કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે આપણે વાત કરીએ તો અહીં ગુજરાતમાં તમે જોઈ શકો છો કે દ્વારકા સાઈડનો જે પટ્ટો છે એમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે જોઈએ એન્ડ ઓફ ધ ડે તો 7 થી 8 વાગ્યા વચ્ચેની વાત કરીએ તો આપણું જે કચ્છ છે એમાં લખપતની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આજે જે કચ્છનો વિસ્તાર છે એમાં સારો વરસાદ જોવા મળશે, જેની ખાસ એવી સારી એવી સંભાવના છે અને દ્વારકા અને સલાયામાં પણ આજે વરસાદની સંભાવના છે અને બાકી ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો મીડિયમ વરસાદ તો પડી જ શકે છે અને પવનની જે ગતિ છે એ સારી એવી જોવા મળશે, જેમાં 50થી લઈને 80 અથવા તો 70 કિલોમીટર પ્રતિ અવર એટલે કે કલાક પવન ફૂંકાવાની સંભાવના છે। હવે મિત્રો આપણે